નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીરપુરના રડિયાતા સસ્તા અનાજની દુકાનમાં વિતરણ કરેલા ઘઉંમાં કાંકરા નીકળ્યા। રડિયાતા ગામના દુકાનદારે ભેળસેળ કરી કે કોન્ટ્રાક્ટરે કરી તે અંગે તપાસ કરવા ગ્રામજનોની માંગ। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રડિયાતા ગામમાં સસ્તા અનાજ દુકાનદાર દ્વારા વિતરણ કરાયેલા ઘઉંમાં કાંકરા હોવાની બૂમ ઉઠી છે। આ અંગે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાની માંગણી કરી છે, જેમાં દુકાનદાર કે કોન્ટ્રાક્ટર કોણે ભેળસેળ કરી તે તપાસ કરવી જરૂરી બન્યું છે। ત્યારે વીરપુર તાલુકાના રડિયાતા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને માટીના રોડા મિશ્રિત ઘઉં વિતરણ કરવામાં આવ્યા હતા, જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો। આ દુકાન પર છેલ્લા 4 દિવસથી માટીના રોડાવાળા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ અંગે દુકાનદારનો ઉઘડો લેતા તેણે સરકારી ગોડાઉનમાંથી જે જથ્થો આવ્યો તે જથ્થો જ વિતરણ કર્યો હોવાનો બચાવ કર્યો હતો। જોકે ગ્રામજનોને આ વાત ગળે ઉતરતી નથી। આમ છતાં તેઓને મહીસાગર જિલ્લાના પુરવઠા વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈ નિષ્પક્ષ તપાસ કરાવે માંગણી ગ્રામજનોમાં ઉઠી છે। જો દુકાનદાર અને સરકારી ગોડાઉનના સંચાલક અથવા કોન્ટ્રાક્ટરે ઘઉંમાં ભેળસેળ કરી હોય તો તેમની સામે કડક પગલાં ભરવા પણ રેશન કાર્ડ ધારકોએ જણાવ્યું હતું। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।